હિપ હોપ આર્ટિસ્ટ ધનજી સાથે અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેસ કર્યું. ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન પણ યોજાયું. દેશી હિપ હોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ધનજી પોતાના નવા આલ્બમ સાથે આવ્યા છે. 19 હિપ હોપ સોંગ દર્શાવતા આ આલ્બમમાં 19 જેટલા ગીતો હશે. અમદાવાદના ડ્રાઇવ ઇન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલ ધનજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે. રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેસ થાય છે. અમદાવાદમાં ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું. આ અગાઉ ધનજીના આલ્બમ રૂઆબ ને લોકોએ વખાણ્યો હતો. ધનજીને બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે. ડ્રાઇવ ઇન સિનેમા 2.1 આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે. ધનજી જણાવે છે કે આ આલ્બમમાં ઘણી ફ્રી સ્ટાઇલ છે. ડ્રાઇવ ઇન સિનેમા 2.1 માં મ્યુઝિકની નવી જ દિશા જોવા મળશે. મારું ખાસ અમદાવાદ કનેક્શન આ સોંગ્સમાં જોવા મળશે. આજે અમદાવાદ એક નવી ઓળખ બનાવી રહ્યું છે અને આ બધું જ અમે અમારા આ આલ્બમમાં દર્શાવ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. કેવા પ્રકારના છે, કેટલા સોંગ છે? 19 સોંગ છે અને કેવા પ્રકારના છે રસલાભાઈ? ફન મસ્તી વાળા સોંગ છે બધા અને 19 સોંગ આવી રહ્યા છે અમદાવાદને રિપ્રેઝેન્ટ કરતા અને બહાર યુએસએ અને યુકે માં જે આપણા લોકો રહે છે તે લોકોને બી રિપ્રેઝેન્ટ કરતા સોંગ આવી રહ્યા છે. એટલે મજા આવશે તમને લોકોને. મજા આવશે જરૂર. મોજીલા ગીતો. ખાસ કરીને ડ્રાઇવિંગ ટુ 0 જે નામ એનું કારણ શું થઈ છે? નાના હતા ત્યારથી ડ્રાઇવિંગ સિનેમામાં અંદર જતા હતા. 20-30 રૂપિયાની ટિકિટ હતી, હવે 100 રૂપિયાની ટિકિટ. એટલે અમને બહુ દિલમાં દુખાય. એટલે અમે એ લોકોને કીધું કે તમે અમને લાઈફ ટાઈમ માટે આવવા દો, અમે તમારા નામનું એક આલ્બમ બનાવીશું.